વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય ઇંગ્લિશ યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એટલે વન સંવર્ધન પ્રતિ મહિલાઓનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો આપણે એનો અભ્યાસ કરીએ. સિન્સ ટાઈમ બિગેન મતલબ ઘણા વર્ષોથી એટલે ઘણા વર્ષો પહેલાં ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાસ હેવ played a significant role in the life of the people of ઉત્તર પ્રદેશ. એટલે ઘણા વર્ષો પહેલાં જે પહોળા પાંદડા ધરાવતા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશ એટલે હાલનું યુપીના લોકોના જીવનમાં ઘણા વર્ષો સુધી ખૂબ જ સારી ભૂમિકા ભજવી છે. ઇનફેક્ટ એટલે હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ. એટલે ખરેખર આ જે જંગલો છે એ પર્વતીય ગામડાઓના સમગ્ર અર્થવ્યવસ્થા જે છે એનો પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ લીલા પાંદડા અને ઘાસ ફોર એક્ઝામ્પલ એ ઉદાહરણ છે. પ્રોવાઈડ ફોડેડ ફોર ધ એનિમલ્સ એ પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. વૂસ ડ્યુરિંગ ઇઝ યુઝ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ જે ઉપજાઉ જમીનોને ખાતર અથવા છાણિયું ખાતર તરીકે પૂરું પાડે છે. ડ્રાય થિંગ્સ સૂકી ડાળીઓ એન્ડ બ્રાન્ચીસ અને લાકડાઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ એ ઘરની રસોઈના બળતણ માટે એકમાત્ર સ્ત્રોત છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ એડિબલ નટ્સ ફાઇબર એન્ડ હર્બ ફોર લોકલ કન્ઝમ્પશન. એટલે જંગલો સ્થાનિક વપરાશ માટે પુષ્કળ પ્રમાણમાં ફળો, સૂકા મેવા, રેસા તથા ઔષધિ પૂરી પાડે છે. ફકરા નંબર 2 ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફ્લો ધેટ લેસીસ ધ સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન. એટલે દર ચોમાસા દરમિયાન જે જોરદાર વરસાદ પડે છે તેના પ્રવાહવાળો મોસમી વરસાદ એ પર્વત જે છે એનું ધોવાણ કરે છે. ધીસ ક્રિએટ સ્પ્રિંગ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ વિચ આર વિચલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ. એટલે તે જે પાણીના પ્રવાહને આ જંગલ અવરોધે છે આથી સતત વહેતા ઝરણા પેદા થાય છે જે ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વત પર રહેતા લોકો અને તેમના પાલતુ પ્રાણીઓ માટે ખૂબ જ સારા અથવા મહત્ત્વના છે. ફોર મેની યર્સ ઘણા વર્ષોથી હાવ એવર લાર્જ એરિયા ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. ઘણા વર્ષોથી આ સમુદ્ર જંગલોના સ્ત્રોત ધરાવતા વિસ્તારોનો નાશ થતો રહ્યો છે. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. મેદાન પ્રદેશમાં રેલવેની જાળ વિસ્તારવા ઇમારતી લાકડું પૂરું પાડવા ટેહરી ગઢવાલના જંગલો કાપવામાં આવ્યા. યુરોપિયન્સ ઇન મસૂરીસ વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ લાઇક પોટેટોસ લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિનિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. એટલે મસૂરીમાં યુરોપિયન લોકોએ બટાકા જેવા દેખાતા નવા ખાદ્ય પાકોની ખેતી શરૂ કરવા માટે ઓક વૃક્ષો ધરાવતા જે મિશ્રણ જંગલો માટે કાપી નાખ્યું, એને નિકંદન કરી નાખ્યું. There was a clearly contradiction between the village people's basic need and the requirement of the state to earn money. એટલે રાજ્યની જે પૈસા કમાવાની જરૂરિયાત અને ગામના લોકોની પાયાની જરૂરિયાત વચ્ચે એક વિરોધાભાસ ઊભો થયો. ઇન 1930 1930માં
The people of Tehri Gadhwal began a non-corporation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive ફોરેસ્ટ લો. શું કહે છે કે 1930માં કઠોર જંગલના કાયદાના વિરોધમાં ન્યાય મેળવવા ટેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ નામે અસહકારની ચળવળ શરૂ કરી. ઇન ધેટ યર, તે વર્ષે અ લાર્જ નંબર ઓફ પીપલ વેલ કિલ, ઘણા લોકો મારવામાં આવ્યા. ઇન તેહરીમાં બાય ધ આર્મ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ ટેહરી ગઢવાલ, એટલે ટેહરી ગઢવાલના સશસ્ત્ર દળો દ્વારા અસંખ્ય લોકોને મારી નાખવામાં આવ્યા. વેન દે ફોર્મ અ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, એટલે જ્યારે તેઓ અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા ભરી. લુક એટ ધ પિક્ચર, આ ચિત્રને જુઓ. વોટ ડુ યુ નોટિસ, તમને શું ધ્યાનમાં આવે છે? ધેર આર સમ મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેઝિંગ ધ ટ્રી, કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને ભેટીને ઊભા છે. ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ, બે પુરુષોના હાથમાં કરવત જેવી વસ્તુ દેખાય છે. શું દેખાય છે? કરવત જેવી વસ્તુ. ધે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ, તેઓ વૃક્ષો કાપવા માગે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પણ લોકો તેની રક્ષા કરી રહ્યા છે. ધે ડુ નોટ એલો ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રી એઝ ધે આર ઇમોશનલી એટેચ ટુ ધેમ, તેઓ ઝાડ કાપવા માગે છે પણ લોકો તેમને બચાવી રહ્યા છે. ધે ડુ નોટ એલો ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ટ્રી એઝ ધે ઇમોશનલી એટેચ ટુ ધેમ, કારણ કે તેઓ તેની સાથે ભાવાત્મક રીતે જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ, આ ચિપકો મુવમેન્ટ છે. ટુ સેવ ધ ફોરેસ્ટ, જંગલોને બચાવવા માટેનો. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરોમેન્ટ, આ જંગલો બચાવવાની. હવે જો શું કહે છે કે ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ, આ ચળવળે લીલા જંગલોને બચાવ્યા. એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરોમેન્ટ, અને પર્યાવરણની રક્ષા કરી. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ધ સત્યાગ્રહ મુવમેન્ટ, ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીઇંગ ફેલ્ડ. કહે છે મિત્રો કે સત્યાગ્રહ ચળવળમાંથી સ્વતંત્રતા બાદ ચિપકો ચળવળ જન્મી, જેમાં લોકો વૃક્ષોને કપાતા અટકાવ્યા. વાસ્તવમાં તેમના શરીર વૃક્ષોની આસપાસ શું કરતા? વીંટાળી દેતા. ધ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટજી. જો ઉત્તર પ્રદેશના હિમાલયના વિસ્તારના જંગલોમાંના વ્યાવસાયિક વૃક્ષ છેદનના વિરોધ માટેની પાયાની ચળવળે સરકારને તેમની વ્યૂહરચના માટે પુનઃ વિચારણા કરવા મજબૂર કરી દીધા. કોમર્શિયલ ફોલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન અબવ અ હાઇટ ઓફ 100 મીટર. વૃક્ષછેદન હકીકતમાં વૃક્ષછેદન માટે 1000 મીટરની ઊંચાઈથી ઉપર નિષેધ કરવામાં આવ્યો કે ભાઈ જે પણ વૃક્ષ 1000 મીટરની ઉપરનું હોય તેને કાપવાનું નહીં. બટ ધેર આર અ લાર્જ એરિયા ઓફ ડિગ્રેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ ટુ રીએફોર્ટ ધેમ. શું કહે છે કે નાશ પામેલા જંગલોના વિસ્તાર ઘણા મોટા છે અને જંગલ ખાતું તેમનું પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ રહ્યું. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે ધેર ઇઝ અ નાવ સેવર સેક્રેટરી ઓફ scarcity of animal fodder and domestic fuel and actual water shortage. આથી આજે પશુઓ ચારો અને ઘર વપરાશના બળતણની તેમજ પાણીની તીવ્ર જે અછત છે તે ઊભી થઈ. ધ વુમેન સફર ધ મોસ્ટ, સ્ત્રીઓને સૌથી વધારે ભોગવવામાં આવ્યું.
ઇન મેની પાર્ટ ઓફ હિલ્સ, પર્વતના ઘણા ભાગોમાં વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડેડ ફ્યુઅલ એન્ડ વોટર. પર્વત વિસ્તારમાં ઘણા ભાગોમાં હવે સ્ત્રીએ રોજિંદી જરૂરિયાતનો ઘાસચારો, બળતણ અને પાણી લેવા આખો દિવસ ચાલવું પડે છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, ચિપકો મુવમેન્ટથી પ્રેરાઈને ધ વિલેજ વુમેન્સ, ગામની જે સ્ત્રીઓ છે, હેવ નાવ સ્ટાર્ટેડ, તેમણે શરૂ કર્યું છે ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, જે તેમનું જંગલ છે તેમને રક્ષિત કરવાનું, ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, શું કર્યું છે, તેમને પુનઃ સ્થાપિત કરવાનું નક્કી કર્યું છે. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા, અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ of the Tehri Gadwal district in Uttar Pradesh, the lovers came forward to save the Devdar forest that lie on the slope of the Himalayas. શું કહે છે કે ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લાની શ્રી સુંદરલાલ બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદની નીદાગીરી હેઠળ હિમાલયના ઢોળાવો પર પથરાયેલા દેવદાર વૃક્ષોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. ઇન ધ મુવમેન્ટ, આ ચળવળમાં ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રી, વૃક્ષ પ્રેમીઓ ઝાડવાને ભેટી પડતા, ટુ સેવ ધેમ, તેમને બચાવવા, ફ્રોમ બીઇંગ કટ, કપાતા અટકાવવા. ઇટ વોઝ પોપ્યુલરલી નો એઝ ધ ચિપકો મુવમેન્ટ, આ ચિપકો ચળવળ નામે પ્રખ્યાત બની. કન્વર્ઝેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી, જંગલોનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ, આપણા બંધારણમાં લખ્યું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ thereby improve forest, lakes, river, environment along with wildlife, and also to have compassion towards organism. શું કહે છે કે આપણા બંધારણમાં લખ્યું છે કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ, વન્યજીવન સહિતનું પર્યાવરણ સુધારવું અને દરેક સજીવ તરફ કરુણા રાખવી એ દરેક નાગરિકની નૈતિક અથવા મૂળભૂત ફરજ છે. કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલી, કાંગડ જે 200 કુટુંબનું ગામ છે, લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, એટલે 200 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ આવેલું છે. ઇટ ઇઝ એન એક્સિલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી, તે ગામના લોકો પોતાના નાશ પામતા જંગલોને બચાવવાનું વ્યવસ્થાપન કરી રહ્યા છે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. બાય 1977, શું કહે છે, 1977માં ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેઝ ઓલરેડી બીકમ ડ્રેગ, શું કહે છે કે 1977માં જંગલ ખાતાએ શું કર્યું, કાંગડના જે લોકો છે તેમને કાંગડના જંગલો છે તેને નાશ કરવાનું શરૂ કર્યું. ઇન ધેટ યર, તે વર્ષે, હાવેવર, કોઈ પણ રીતે, ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડ ટુ ફેલ ઇટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તેને પાડી નાખવાનું નક્કી કર્યું. ધ વિલેજ વુમન who had to walk long distance from full fooded and water were determined to save the last patch of tree. હવે ગામની જે સ્ત્રી છે જે લાંબુ અંતર ચાલીને બળતણ, ઘાસચારો, પાણી લાવતા, તેમણે આ સ્ત્રીને બચાવવાની ચળવળ શરૂ કરી. ધ મેન ઓફ કાંગડ, કાંગડના માણસોએ
થ્રો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તેમની સાથે કામ કરવા કહ્યું. ટુ ફેલ ધ ટ્રી, શું કરવા? વૃક્ષો કાપવા. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે, ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન. આથી જ કાંગળ ગામની સ્ત્રી અને પુરુષો વચ્ચે વિરોધાભાસ ઊભો થયો. આફ્ટર 4 months ઓફ રેસિડન્સ, 4 મહિનાના, ધ વુમેન સક્સીસ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. 4 મહિનાના વિરોધ પછી સ્ત્રીઓ જંગલને બચાવવા માટે શું થઈ ગઈ? સફળ થઈ ગઈ. ધ વુમન્સ ઓર્ગેનાઇઝેશન ધેન ડિસાઇડ ટુ રિવાઇવ ધ ડ્રેક ફોરેસ્ટ. શું કહે છે કે ત્યારબાદ સ્ત્રીઓએ મહિલા મંડળના દળે નાશ પામેલા જંગલોને પુનઃજીવિત કરવાનો સંકલ્પ કર્યો. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard, who was paid ₹300 per month. એટલે કુટુંબમાં જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય તે મુજબ આર્થિક ફાળો ઊભો કરીને પ્રતિ માસ ₹300 પગારે એક ચોકીદાર રાખવામાં આવ્યો. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્ક વેલ. 3 વર્ષ સુધી આ એરેન્જમેન્ટ સારું ચાલ્યું. બટ પ્રોબ્લેમ ધેન અરોઝ, પણ પ્રોબ્લેમ ત્યારે ઊભી થઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નિગ્લિજન્ટ એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. કે જંગલનો જે ચોકીદાર છે એ બેકાર બન્યો અને આ જે રક્ષણ છે એ ઢીલું થઈ ગયું. વન્સ ધ વુમન ડિસ્કવર ધીસ, જ્યારે સ્ત્રીઓએ આ જોયું, ધે એબોલિશ ધ પોસ્ટ એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમ સેલ્ફ. તેમણે ચોકીદારને દૂર કર્યો અને પોતાની જાતે જ જંગલનું રક્ષણ કરવાનું શરૂ કરી દીધું. નાવ ધ મહિલા મંડળ દળ હેઝ અસાઇન ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ ગ્રુપ ઓફ વિલેજ વુમેન. હવે મહિલા મંડળના દળે ગામની સ્ત્રીઓની ટુકડી આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 15 વુમેન ઇન રોટેશન. વારાફરતી 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચાઈ ગઈ. ધસ ધ ડ્યુટી ફોર ઈચ વુમેન કમ્સ આફ્ટર 15 days. આમ દરેક સ્ત્રીની ફરજ 15 દિવસ બાદ આવતી. એઝ વન વુમેન સેડ, એક સ્ત્રીએ કહ્યું, ઓન ધીસ ડેઝ, આ દિવસો દરમિયાન, વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. આ દિવસ દરમિયાન અમે અમારું કામ છોડી દઈએ છીએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ. બિકોઝ અવર ઓક ટ્રી આર લાઇક અવર ચિલ્ડ્રન, કારણ કે આ જે ઓકના ઝાડ છે એ અમારા બાળકો જેવા જ છે. વન્સ, એકવાર, વેન અ માઇગ્રન્ટ શેફર્ડ એલો હિઝ ગોડ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટ ફોરેસ્ટ એરિયા, ધ વુમેન ટુક અવે ધ ગોડ્સ એન્ડ ફાઇન ધ શેફર્ડ ₹200. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. શું કહે છે કે એકવાર એક બહારથી આવેલા ભરવાડે તેની બકરીને આ જે રક્ષિત જંગલ છે તેના ચરાવવા માટે મોકલી આપી, તો સ્ત્રીઓએ તેની બકરી લઈ લીધી અને તે ભરવાડને ₹200નો દંડ કર્યો. પોતે ગામવાળો પણ જો આ બળતણ માટે વૃક્ષ કાપે તો તેમને ₹100નો દંડ કરાતો. થેન્ક્સ ઓફ નેચર, કુદરતનો આભાર. એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન, અને સ્ત્રીની શક્તિનો પણ આભાર. ધ મિક્સ નેચરલ ઓક The mixed natural oak forests are now recovering in all part of ગઢવાલ. આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો પુનઃજીત થઈ રહ્યા છે. બટ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. શું કહે છે કે પણ સ્ત્રીઓને હજુ પણ સાવધાન રહેવું પડે છે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ રૂપે, ધ મહિલા મંડળ દળ
agree to help the forest department in tree planting. મહિલા મંડળ દળ જંગલ ખાતાને વૃક્ષ વાવવા માટે મદદ કરવાની સંમતિ આપી. They dug 15,000 pits. તેમણે 15,000 જેટલા ખાડા ખોદ્યા. બટ ધેન પણ પછી they found that તેમણે જોયું કે ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. પણ તેમને ખબર પડી કે આ ખાતું ફક્ત પોપ્લરના વૃક્ષો વાવવામાં જ રસ ધરાવે છે. The woman refused to allow the planting of poplar which is a foreign commercial tree. જો સ્ત્રીઓએ વિદેશનું વ્યાવસાયિક વૃક્ષ પોપ્લર વાવવાની ના પાડી દીધી. કેમ ના પાડી દીધી? કારણ કે તે એક વિદેશી વૃક્ષ હતું. ઇન્સ્ટેડ they forced to the forest department to plant different kinds of indigenous fodder tree that would benefit them directly. તેને બદલે તેમણે જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય આપે તેવા દેશી વૃક્ષો વાવવાનું દબાણ કર્યું, જેમનો તેમને સીધો લાભ મળી શકે. Thus the natural forests are now regenerating in the hilly area in many parts of ઉત્તર પ્રદેશ. આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનઃજીવિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of food and soil erosion and have ensured a permanent water supply. સ્થાનિક ખેતી અને પશુપાલનને સહાયક ધોવાણની પ્રબળતા ઘટાડી છે અને કાયમી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરી આપ્યો છે. The practice of community protect of forest has spread to many neighboring village. In fact, this is probably the શું કહે છે મિત્રો કે હકીકતમાં ભયંકર તાકીદની આ રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ એક અસરકારક રસ્તો છે.